ચંદ્ર ને સગાળ શાન ગોપીચંદ ને ભરતરી ને ગંગા સતી પાનભાઈ બધા જેટલા મા બાપે સંસ્કાર પૂર્યા હશે, મા બાપની શું પુણ્ય હશે, એની શું ભક્તિ હશે. આજ આપણા કોઈ હગાવાલા ન હોય તો એના ગાણા ગાવા પડે ને એની વાયા આપણે આખી રાયતું બેહી રહી. આ કેવા સંતાનો હશે ને કેવા માત પિતા હશે. હું તો આજે કહું, આજે એવા દીકરા થાય. હમણાં મેં કીધું બેનો માટે કે માં ધારે તો થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે બાપુ, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ આભને ટેકો દેવું સંતાન ન થાય ને તો બાપુ ભજન ગાવાનું હું બંધ કરી દઉં. હારા દીકરા તો બાપુ તો થાય. ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરા થાય. ન થાય કોઈ સમય. ઘણા બધા એમ કે સમય બગડી ગયો, સમય કોઈ નથી બગડ્યા. હું તમે બે બગડ્યા છે. આખી દુનિયા બરોબર જ છે. બગડ્યું કોઈ જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા વાગે આથમે છે. કાંઈ ફરક નથી. બધું જેમ છે એમ જ છે. આપણે બગડ્યા છીએ. સમય કાંઈ બગડ્યો જ નથી. મને તો એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી મરો, કઈ ન હોય તો શું જોવે છે ભલામણા. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. અરે શું ઈશ્વરની કેવડી કૃપા છે ભલામણા. આપણા ગયટા થીગડા ઉપર થીગડા ઠબકારીને મરી ગયા. સારું જોડું નથી જડ્યું, સારું લુગડું નથી જડ્યું, સારો રોટલો નથી જડ્યો. એમાંથી આપણને ઉછેરીને મોટા કર્યા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં જુઓ તો માથા વ્યા જાય એવડા ફાંકા. એટલે આવા તો એમે પહેરતા જ ના. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે એમે હાસવીને રાખ્યા હોત તો એમે પહેરતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને બાપુ. આપણી માં એમ કે લાય બટા બેટા આંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ માણસનો અવતાર છે. 84 લાખ યોની છે. એમાં કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. અને કોઈને બાપુ પૈસાની કે માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણાને બાપુ તમે જુઓ તો પૈસા જ કરે. બોલો કોઈ જીવને કાંઈ જોતું નથી ને માણાનું ભરાતું નથી. હવા જોઈએ, પાણી જોઈએ, ટાઈટ તડકો વરસાદ, આપણને જે તકલીફ થાય ને બધી જીવને જીવા જે જન્મ જે જીવ છે એ બધાને તકલીફ પડે. પણ કોઈ કઈ માગતું જ નથી. બોલો અને માણસ ધરાતો જ નથી. આપણી જનેતા જેમ આપણા બચ્ચાને પ્રેમ કરે ને, આપણી માએ જેમ આપણા હારે પ્રેમ કર્યો ને એવો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણા કરતા એમાં કાંઈ જુદું નથી. પણ એનું કોઈ કુટુંબ નથી. કોઈ કાંઈ ભેગી ખુશ કરી જ નથી. ખુશ આપણે કરી. તમે જુઓ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને છે કાંઈ લઈ. પંખી હોય ને, પંખી એનું ઈંડું મૂકે. ઈંડું મૂકીને પછી એનો ટાઈમ થાય ને ત્યાં સુધી એનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય ને પછી એને સીવે. પછી એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જે મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. એને ખવડાવે. એ મોટું કરે. એને પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ ઘૂંચ તો આપણે કરી છે. અમારી હાળી છે ને અમારો હાટું છે ને આ લોહી ઉકાળાનો પાર નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? એને કઈ છે નહીં. પાડો એમ કે હું મારું કરું તું તારું કર. આ કોઈ લોહી ઉકાળા. આ તો આપણે બધું ઊભું કર્યું છે. અને બીજી વાત એ કહું કે આપણા બૈરું છે ને, બૈરું આપણું બૈરું હોય ને એને આપણે લઈ આવ્યા છે. બૈરું એને હાથે નથી આવ્યું. એટલે એમ કે ને તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. એ આપણે ઊભું કર્યું. હા એમાં પછી રોદડા રોયા ન પતે. કારણ કે અડધું ગામ લઈને ઘોડું લઈને જ્યાં હતા લેવા. એમ નામ નથી આવ્યું. એ ઘરની વાત ઘરમાં રખાય. પછી એમ કે તમે જેટલું તેલ વાપરો છો ને મારે જેટલો આટલો પગારમાં પૂરું નથી થતું ફલાણું, તો એ પહેલા વિચારવું જોઈએ.
એ આટલા ફુગારમાં બધું પતશે કે નહીં પતે એ પહેલા નક્કી કરવું છે, પછી દેકારા કરી નો મેળ પડે. આપણે મને તો એમ થાય બાપુ જીવે એવું. તમે જુઓ તો મોજ મોજ છે. અમારે હું સુરેન્દ્રનગર બાપુ 2:30 વાગે 2:30 વાગે સુરેન્દ્રનગર હતો, અત્યારે અહીંયા આવતો રહ્યો. હમણાં તમે બધા આગા પાસ થાવ તો અમે હમણાં ઘરે પહોંચી જઈશું બાપુ. આપણા ગઢ ટાંટિયા તોડીને મરી ગયા. વાહન તમે જુઓ તો કલકત્તા દિલ્હી મદ્રાસ ને જઈને આવવું હોય તો હાજે વી આવો એવી સુવિધા છે. પણ માણાને જે ભૂખ ઉઘડી છે ભાઈ અત્યારે, પૈસા હાટું માણાને મારી નાખે. તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે. એવું બાપુ ચિત્ર ફેરવી નાખ્યું છે ને આપણે. આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. સંસ્કૃતિ બાપુ ફેરવી નાખી. ગાયું જોવાનું તો રોડમાં જ રખડે છે, કૂતરા બંગલામાં છે. હા, જોડા શોરૂમમાં છે અને તો રોકડે જ હોય, રોકડે મળે, દૂધ ઉધારે મળે. આપણે ફેરવી નથી નાખ્યું. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને બાપુ, ચોખ્ખું 2 કિલો ઘી નથી ખપતું. ઓલા દારૂ બાવળિયામ વેસે ને 2 લીટરના પીપડા ખપી જાય. પીપડા તમે જોવો તો ખરા. હું તું હાલ્યું. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. જોવો તો ખરા બધું આમ ફેરફાર કરી નાખ્યો. અને આ ચારે ફરી ગયો કોઈને ખબર જ નથી. બધા કે ને બુદ્ધિશાળી, આ ભણતર ના વિજ્ઞાન, બાકી આ કોઈને ખબર જ નથી બાપુ ચારે. અને કોઈને ખબર હોય તો કહો મને કઈ તારીખે આ ચાલુ થયું. બધા બુદ્ધિની વાતો કરે છે. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. મેં કર્યું. તમે જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે શું ભલા માણા જન્મે તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો અને પછી રખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. રામ હરિનું નામ લઈને મોજ કરી લ્યો. કોઈક ગરીબ માણાની આંતરડી દુઆ દે, એનું કંઈક જો કામ થાય તો કામ કરો. સમાજને કંઈક ઉપયોગ થાવ. બેનું દીકરી, હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક બેનું દીકરીઓના, કોઈક ગરીબ માણાના ઘરની દીકરીઓના લગ્ન થતા હોય તો 2 જોડી કપડાં લઈ દો બાપુ. એની આંતરડી દુઆ દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી નાખે. હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં તમે કોઈક દીક જઈને પૂછજો. ઝૂંપડામાં બાપુ આમ તમે જુઓ ને લુગડા વગેરેના છોકરા બહાર રમતા હોય, એને તમે જઈને પૂછજો કોઈક દીક કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગેરેના છોકરાની માં અંદર બેઠી હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને, એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં 500 કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તોય નો મારો નાથ મારી હકે. કરવાની જરૂર તો આ છે. એવી કઈક દુઆ લેવાની જરૂર છે. પૈસા વાળાને સલામું મારવી પડે. નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવું હોય, નો હોય ને મારવી પડે સલામ. બાકી બાપુ ગરીબ માણસો છે ને, કોઈક દવા વગેરેનો માણા દુઃખી થતો હોય ને ભગવાને જો આપણને આપ્યો ને એની દવા લઈને જો કદાચ એ બચી જતો હોય, એની આંતરડી બાપુ કામ કરી જાય. કોઈક ગરીબ ઘરનું છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય ને બાપુ એક સારો દુનિયાનો નાગરિક બનતો હોય, એવું કંઈક કરવાની જરૂર છે. બાકી તો તમે જુઓ તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણે એમ થાય કે આમને પાછા વાતો કરે મોંઘવારીની. બોલો એટલે મોંઘવારી છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. મોંઘવારી છે તને મોબાઈલ લઈને રખડો છો. શું તમે મેલું હાલે તમારે ઘીરે? 3 મોબાઈલ ની શું જરૂર પડે? ધંધો નથી કરવો એને બાપુ મોંઘવારી છે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા. ખીલી હતી આમ દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો હતો. એ કે ખીલી બે હેતી નથી. અને પછી પાછો એ રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલિયું છું ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો આમ પકડીને લઈ ગયા ને કે હા આણી તો આઈન પાસે કે આયા મારવાની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે અહીંયા સમાધાન થતું તો નો કરી ક્યાં. હું હોય તો જ આ થાય. બસ આ બધા હું નડે છે ને. ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ જો 2 વાતમાંથી નીકળી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ ભલામણ.
અને આ ભજન છે ને બાપુ, આ સદગુરુની માથે કૃપા હોય તો સમજાય, બાકી સમજાય નહીં. મને તો અને ભજન હુજે જ્યારે ચારે બાજુથી બટાચટી બોલે ને, વંટોળિયા ચડે ને, કોઈ આપણા ધણી ન હોય તારે હુજ્યા. તમને આમાં કોઈ નહીં હુજવાનું. હું તો તમને એટલા બેઠા જાહેરમાં કહું છું, તમે નહીં કોઈ ભજન કરવાનું. આ ભજન કરાવો ખરા, બાકી કરી નહીં શકો. કારણ કે તમને ભગવાને આપ્યું છે જેટલું, તેમ હું શું માથું જ ન કરી શકું આમાં. તારે તેમ કરો ચારે ભજન. સંપત્તિ તમને ન કરવા દે. 500 ની નોટ નો ડટો હોય ને આપણે ગણતા હોય ને એની સુરતા કેવી લાગે. એક નોટ ભૂલવી આપણે, એક જરાક જો ભૂલી જાય તો 500 નો ધુંબો લાગે ને. એવી સુરતા જયારે લાગે ને તારે મારો નાથ કામ કરેલા. જરૂર એની છે. સુરતા આપણી ચોંટતી નથી. શબ્દ ને સુરતાનું મિલન જો થઈ જાય, સદગુરુની કૃપા હોય. આ તમારા છે ને, તમારા ને મારા જે શ્વાસા છે ને એ જ ઈશ્વર છે. સ્વર છે ને એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. આ શ્વાસા આ હાલે છે, એ આવે છે ને નભમાંથી આવે છે ને ઉઠે છે. નભમાંથી, નાભીમાંથી ઉઠે છે. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. તમને બાપુ 5 લાખ ખર્ચો તો અમુક વાત નહીં તમને કોઈ કહે. રામ અને કૃષ્ણ જ્યાંથી લેતો તો ત્યાંથી જ હું તમે લઈ છે. નાભી બધાની અલગ છે, નભ છે ને બધાનું એક છે. આમાં ઘણા નથી કહેતા કે આ તો હારો હતો બગડી ગયો. બગડી નથી ગયો, એ બગડેલો જ હતો. તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. બાકી ત્યાંથી જેમ રામ ને કૃષ્ણ જ્યાંથી લીધા ને શ્વાસા, ત્યાંથી જ આપણે લઈએ છીએ. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે શ્વાસા જ્યાંથી નાભીથી ઉઠે છે, નભમાંથી આવે છે, બેયનો જ્યાં શેઠો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે. અહીંયા જો મારો ગુરુ માથે ત્રાજવે હોય ને તો તમને મને ભાન થાય, બાકી કોઈને ભાન ન થાય. રામ ભજન એમ નામ નો સમજાય. રામ અને આ છે ને, અમે તમારા સામે આજે દેખાડો કરી છે ને, આ તો મનોરંજન છે. આને ભજન ન કહેવાય. આ તો હું તમને એક આનંદ કરાવું છું. પણ પગથિયું છે 100%. આ ખોટું છે એવી મારી વાત નથી. પણ કહેવાનો મારો મિનિંગ ભજન છે ને, ભજન એ બોલા જેવી વાત જ નથી. જો બોલાય ને તો દેખાય, ને દેખાય તો લખાય, ને લખાય તો વંચાય. આ એવું છે નહીં, અનુભવવાની વાત છે. 5 તત્વનો દેહ છે ને, એની ખબર કેમ પડે? 5 તત્વ તમને મને મહાપુરુષો કે ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો આ દેહ છે, તો 5 તત્વની ખબર કેમ પડે? તમે જો ગામમાં 18 વર્ણ રહેતા હોય ને, બધા શમશાન બધાનું એક જ હોય. ગમે એ સમાજમાંથી મરે ને બાપુ, એક જ શમશાનમાં લઈ જવાના હોય. પણ શમશાનમાં રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને? ને અહીંયા ઢગલા ન થાય. આ ક્યાં જાય છે? અદ્ભુત વાત છે બાબુ. ઈશ્વરે જે તમારી મારી રચના કરી છે ને, એ તો કઈ કરોડો જન્મની કમાણી છે, તે માણા બનાવ્યા છે. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. ચમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો તો આપણે કૂતરા ને ગધાડા કરતા બે જ નથી? અરે સંતોના શેડા અડી ગયા બાપુ. જાનવર પૂજાય છે, જાનવર. તમે હું તો માણા છે. પણ તમારો અને મારો જો નાભીથી અવાજ હોય તો મારો નાથે આજ. હું તમને એક જ વાર, તમે રાતે હુતા હોય તો તમને નીંદર આવી જાય, એ બરોબર છે. હાલો નીંદર આવી જાય, થાક્યા હોય, કામ કર્યું હોય. હવારે જગાડે છે કોણ? એ કોઈ દી નક્કી કર્યું? અને ઓલો હવારે જગાડે નહીં તો હવારે ડખા જેવા થાય? મને કહો તો. મારા બાપા નો જાય, અમારી માં નો. દેકારા બાપો મારી થાય ને. બાપુ ગુંડા હોય તો ભલે, ને આતંકવાદી હોય તો ભલે, ને ચોર હોય તો ભલે, બધાને એ જગાડે છે. બધાને મારો નાથ જગાડે છે. તમારે હું કરું? ભગવાન કોઈને સુખી દુખી કરતો જ નથી. મારી વાત, મારી દ્રષ્ટિએ હો. તમને કાંઈ મારી વાત ન ગોઠતી હોય, તમે તમારી જે કરતા હોય કરજો. આ મારું સારું લાગતું હોય તો અપનાવો, નક ડિલેટ મારી દેવાનું. હું કોઈ મારા વિડીયો જોઈ એમાં હું કોઈ ક્યાંય બોલ્યો નથી કે કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને. મને એમાં ટપાય નથી પડતા, ને મારે કાંઈ કરાવવું નથી. હું હાચવી ન શકું એટલું ભગવાને મને આપ્યું છે. મારે કઈ અને કોમેન્ટ 2 હાથવાળા શું દે? ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળાથી થોડી ભૂખ ભાંગે. એટલે મારે કોઈ, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે મારી વાત છે એ તમારા આત્માને પૂછજો. આત્મા જો સ્વીકારે તો એનું ભજન કરજો બાપુ. જો એનું ફળ ન મળે તો બાપુ મારી સાથીમાં ડામ દઈ દઉં.
મારા ગુરુ એક સાધુનો દીકરો હતો, પણ બાપુ હું દરબાર છું ને, એ દરબારનો દરબાર હતો, એવો કરંટ વાળો હતો બાપુ. એ અમને આવી હોપડાવે, જો અમે એનું કીધું કર્યું ન હોય ને આવી. હવે હું તુકારો ન ખાઈ કોઈના બદલે એ મને ગાળ્યું દે, મારી કેવી દશા થઈ છે. અમારો સાધુ બાપુ ઈ કે મને હું આટલું ગાતો, એ હતા તો ગાતો તો હું ભજનમાં અમે ગમે જાય ને હું જાઉં હારે, મને એ કહે તે ગા, એટલે હું ગાઉં ને એટલે એમને આમ ગમે, એમ રાજી થાય. પણ પછી પ્રોગ્રામ પતે ને પછી શું કે ખબર હે, કે તું ગા સારું બોલો છે સારું, પણ હજી આ દુનિયામાં તારો જન્મ નથી થયો, વેમમાં ન રહેતો કઈ. સંતની એક શબ્દની બાપુ ટકોરમાં તમારું કાળજું ફાડી નાખે.